એટલે પેલો એક મહત્વનો મુદ્દો મારે તમને જાગૃતતા એટલા માટે લઈ આવી છે કે સરકાર પોતાની કહેવાય ને કે ઉદ્યોગપતિઓને છાવરવાની નીતિને આપણને દેખાડીને કે અમે સંપાદન કરી દીધું, દેશ હિતમાં છે, ગમે ત્યારે સરકાર ધારે ત્યારે તમારી જગ્યા ઉપર સરકારી કોઈ પણ વસ્તુ મૂકી શકે. તો આ સરકારી વસ્તુ ક્યાં છે પેલા તો મારે એ કેવું છે. આ તો પ્રાઇવેટ કંપનીનો થાંભલો છે. તો પ્રાઇવેટ કંપની આપણી માલિકીના ખેતરની અંદર, આપણી જગ્યાની અંદર, આપણા બાપ દાદાની વારસાની અંદર, આપણી વિરાસતની અંદર પોતાનો થાંભલો ખોડી અને કમાય. અને આપણને શું આપે? લોલીપોપમાં 8 થી 10 લાખ રૂપિયા, જે ખેડૂતે જેવા નક્કી કર્યા હોય એવા, અને દરેક ખેડૂતને અલગ અલગ કિંમત. શું કામ ભાઈ? જંત્રીના થોડા ગણા, 2 ગણા કે 3 ગણા વધારીને તમને ભાવ આપે. શું કામ? હાલો, આટલી જગ્યાનો 55 ચોરસ ફૂટના તમને ભાવ આપી દીધા. હવે બાકીના ખેતરના, બાકીના વીઘાના ભાવ તમારા ઘટ્યા, એનું નુકસાન કોણ સહન કરશે? આ થાંભલાની નીચે તમે કોઈ પાક વાવ્યો, ઈ પાકમાં જયારે આ લોકો મેન્ટેનન્સ કરવા આવે, ધારો કે કોઈ તાર તૂટી ગયો, ક્યાંયથી છૂટી ગયો, ક્યાંક કઈક તકલીફ થઈ, એટલે એ લોકોની ગાડી આવશે, ઈ મેન્ટેનન્સ કરશે. અહીંયા તમારા ખેતરની અંદર, અહીંયા તમે પાક ઉગાવેલો હશે, એ પાકની અંદર ઉપર એને જેસીબી કે બીજી ત્રીજી મશીનરી ફેરવશે, એ પાકને નુકસાન જશે. એનું વળતર કોણ આપશે અને કેટલું આપશે? એ ક્રાઇટેરિયા કોણ નક્કી કરશે ભાઈ? તો શું કામ ઉદ્યોગપતિઓને નફો કરવા માટે થઈને સરકાર આપણા નાના નાના ખેડૂતોને આટલી હદે નુકસાન કરાવડાવે છે? શું કામ? મારે તમને એ લોકોને એટલું જ કહેવાનું છે કે હું આ મુદ્દે જેટલા ગામની અંદર આ વીજ લાઈન પસાર થવાની છે, અને આમાં લખેલું છે, સરકારી ડોક્યુમેન્ટની અંદર લખેલું છે કે આપણા આ આટલા ગામમાંથી 400 કેવીની અને 765 કેવીની બેવડી લાઈન પસાર થવાની છે. એટલે અહીંયા ખેતરમાં થાંભલો આવ્યો એટલે અહીંથી 2 ખેતર મૂકીને બીજી લાઈન પસાર થશે. એવું બી બને કોઈને મોટો સેડો હોય, મોટું ખેતર હોય, તો એના લાઈનમાંથી 2 થાંભલા નીકળે અથવા 2 લાઈનો નીકળતી હોય. તો શું કામ ભાઈ? એક પ્રાઇવેટ કંપનીને, એક ઉદ્યોગપતિને આપણા કહેવાય ને કે માનનીય વડાપ્રધાનના મિત્રશ્રી એટલે કે અદાણી સાહેબને ફાયદો કરાવવા માટે થઈ અને સરકાર આપણી ઉપર આટલો બધો અત્યાચાર શું કામ કરે? અને આપણે શું કામ માની જઈએ 8-10 લાખ રૂપિયામાં? આખી જિંદગી આ ખેતરમાં થાંભલો લેવાનો છે, આપણી પેઢીઓની પેઢીઓ વહી જાય, થાંભલાના કોઈ ઉખેડી નથી શકવાનું, આમાંથી નફો કમાવાના છે. અને કઈ મફત તો ક્યાંય વીજળી આપતા નથી, દિવસે ને દિવસે ભાડા વધારતા જાય. આપણે અહીંયા મીટર એક નાખે છે તો મીટર નું ભાડું લે છે, આપણી દિવાલે એનું મીટર છતાં એનું ભાડું હોય. તો આપણા ખેતરમાં થાંભલો તો આપણને ભાડું કેમ નહીં? આ જાગૃતતા આપણે સૌએ લાવવી પડશે. જેતપુર અને કોટ ગામની અંદર જેમ ખેડૂતો ભેગા થયા છે, સંગઠિત થયા છે, એમ આપણે પણ ગોંડલ તાલુકાના આપણા દરેક ખેડૂતે ભેગા થવું પડશે, સંગઠિત થવું પડશે.